સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ક્રિસ્પી અને ટેસ્ટી બટાકાનો નવો નાસ્તો। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો બટાકાનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 4 બાફેલા બટાકા લીધા છે। તો સૌથી પહેલા આપણે બટાકાની ઉપરની છાલ કાઢી લઈશું। તો બટાકાની ઉપરની આપણે છાલ કાઢી લીધી છે। તો હવે આપણે બટાકાને છીણી લઈશું। આ રીતની છીણી વડે તમારે બાફેલા બટાકાને છીણી લેવાના છે। તો જ્યારે પણ આપણે નાસ્તો બનાવીશું ત્યારે બટાકાના ગાંઠા અંદર નહીં રહે અને આપણો નાસ્તો એકદમ સરસ બનશે। એટલે તમારે આ રીતે બટાકાને છીણી લેવાના છે। તો બધા જ બટાકાને આપણે અહીંયા છીણી લીધા છે। તો હવે આપણે છીણેલા બટાકાને સાઈડ પર રાખીશું। તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને મિક્સર જારની અંદર 1 વાટકી પૌવા ઉમેરીશું। તો મેં અહીંયા 1 વાટકી પૌવાને ચાળી અને કપડાથી સાફ કરીને લઈ લીધા છે। તો જે ડસ્ટ હોય પૌવાની અંદર તે બધું જ અહીંયા નીકળી જાય। તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને પૌવાને સરસ પીસી લઈશું। તો પૌવાને આપણે અહીંયા મિક્સર જારની અંદર પીસી લીધા છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા પૌવા એકદમ સરસ રીતે પીસાઈ ગયા છે। તો આ રીતે તમારે મિક્સર જારની અંદર પૌવા લઈ અને પીસી લેવાના છે। તો હવે આપણે પીસેલા પૌવાને એક વાસણની અંદર લઈ લઈશું। સાથે જ આપણે 4 ચમચી જેટલું બેસન ઉમેરીશું। બેસન ઉમેર્યા પછી નાની અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું। નાની અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। નાની અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું। સાથે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો। અડધી ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું। નાસ્તાને ચટપટો અને ટેસ્ટી બનાવવા માટે નાની અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। હવે આપણે જે છીણીને બટાકા રાખ્યા હતા તે ઉમેરી લઈશું। તો બાફેલા બટાકાનું છીણ ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું અને આપણે સરસ લોટ બાંધી લઈશું। તો આ રીતનો તમારે નાસ્તાનો મીડિયમ કડક લોટ બાંધવાનો છે। તો જો તમારો અહીંયા વધારે કડક લોટ બંધાઈ જાય તો તમારે બાફેલા બટાકાનું છીણ ઉમેરી લેવાનું છે। તો આપણો નાસ્તાનો પરફેક્ટ લોટ બંધાઈને તૈયાર છે। તો હવે આપણે તેમાંથી લુવા લઈ અને નાસ્તો બનાવી લઈશું। સૌથી પહેલા આપણે હાથ ઉપર થોડું તેલ લગાવી લઈશું અને આપણે નાસ્તાના લોટમાંથી લુવા કરી લઈશું। તો આ રીતના મીડિયમ સાઈઝના લુવા કરવાના છે। વધારે પડતા આપણે અહીં મોટા લુવા નથી કરવાના। તો બધા જ બાંધેલા લોટમાંથી આ રીતના લુવા કરી લઈશું। તો નાસ્તાના બધા લોટમાંથી આપણે અહીંયા લુવા કરી લીધા છે। તો હવે આપણે તેને પાટલા ઉપર લઈ અને વણી લઈશું। તો પાટલા ઉપર વણતા પહેલા આપણે થોડું પાટલા ઉપર અને વેલણ ઉપર થોડું તેલ લગાવી લઈશું અને નાસ્તાનો લુવો લઈ અને વણી લઈશું। તો વધારે પડતી પાતળી આપણે અહીંયા રોટલી નથી વણવાની। તો આટલી જ આપણે અહીંયા રોટલી વણવાની છે। તો હવે આપણે રોટલીમાંથી નાસ્તાને રાઉન્ડ શેપની અંદર કટ કરી લઈશું। તો રાઉન્ડ શેપની અંદર કટ કરવા માટે મેં અહીંયા એક નાનો ગ્લાસ લીધો છે। તો આ રીતનું તમારી પાસે કોઈ પણ વાસણ હોય તે તમે લઈ શકો છો। તો હવે આપણે નાસ્તાને કટ કરી લઈશું અને સાઈડનો ભાગ જે છે વધારાનો એ બધો કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ બન્યો છે। તો આ રીતનો જ નાસ્તો આપણે અહીંયા મીડિયમ થીક રાખવાનો છે। વધારે પડતો આપણે અહીંયા પતલો નાસ્તો નથી રાખવાનો। તો આ જ રીતે આપણે બધો નાસ્તો બનાવી લઈશું। તો બધા જ લુવામાંથી આપણે રોટલી વણી અને નાસ્તાને કટ કરી લીધો છે। તો હવે આપણે નાસ્તાને સેલો ફ્રાય કરીશું। તો નાસ્તાને સેલો ફ્રાય કરવા માટે આપણે અહીંયા પેનની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે નાસ્તાને તેલમાં લઈને સેલો ફ્રાય કરી લઈશું। જો તમે નાસ્તાને તળવા માંગતા હોય તો તમે અહીંયા તળી પણ શકો છો અને આ રીતે તમે અહીંયા ઓછા તેલની અંદર સેલો ફ્રાય કરવા માંગતા હોય તો તમે કરી શકો છો। તો હવે આપણે નાસ્તાને સેલો ફ્રાય થવા દઈશું। તો નાસ્તાને ગેસની મીડિયમ ફ્લેમ પર એક બાજુ આપણે અહીંયા સેલો ફ્રાય કરી લીધો છે। તો હવે આપણે પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે। તો આ જ રીતે બંને બાજુ પલટાવતા જઈ અને આપણે એકદમ સરસ રીતે સેલો ફ્રાય કરી લઈશું। તો હવે આપણે નાસ્તાને બીજી બાજુ ફ્રાય થવા દઈશું। તો બંને બાજુ પલટાવતા જઈ અને આપણે નાસ્તાને એકદમ સરસ સેલો ફ્રાય કરી લીધો છે। તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો બંને બાજુ સરસ સેલો ફ્રાય થઈ ગયો છે। હવે આપણે નાસ્તાને કાઢી લઈશું અને આ જ રીતે બધો નાસ્તો સેલો ફ્રાય કરી લઈશું। તો બટાકાનો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો આપણો બનીને તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધો છે અને તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સોફ્ટ બન્યો છે।
આ બટાકાનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી એ રીતે તમે નાસ્તો બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજની રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.